જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં ભાવનાથી ભાવ સિદ્ધ થાય છે તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. પૃષ્ટિ માર્ગમાં બધું ભાવાત્મક છે. સેવામાં સિદ્ધ થતી સામગ્રી, ઋતુના શ્રૃંગાર, કીર્તન, પદ, ધોળ વગેરે ભાવાત્મક હોવાથી ભાવ મુજબ શ્રી નંદનંદનને તેનો અંગીકાર કરીને ફળ આપે છે. વ્રજમાં જેટલા ગોપીજનો હતા તેટલા સ્વરૂપો ધારણ કરીને જેનો જેવો ભાવ હતો તે મુજબનું સ્વરૂપ ધરીને ભગવાને યથાધિકાર ફળદાન કરેલું હતું. આપણો સેવા માર્ગ ક્રિયાત્મક નથી પણ અલૌકિક ભાવાત્મક માર્ગ છે અને તેથી ભાવનાપૂર્વક આપણે સેવા કરીએ છીએ. કાષ્ટના પલ્લામાં ઝૂલતા શ્રી ઠાકોરજીનું પલનું ભૌતિક કાષ્ટનું નથી, પરંતુ જેવી ભાવના કરીએ તેવા પલને પ્રભુ ઝૂલે છે. ચાંદીના પલનાની, રત્નજડિત સુવર્ણના પલનાની, ફૂલ ભર્યા પલના વગેરેની જે અલૌકિક ભાવના કરીએ તે મુજબના પલનામાં પ્રભુ ઝૂલે છે અને તેથી જ કહેવાય છે ભાવો ભવનયા સિદ્ધ. પૃષ્ટિ સંપ્રદાયમાં ભાવના જ મુખ્ય છે. ભાવના કોરી કલ્પના નથી, પરંતુ ભક્તના હૃદયની શુદ્ધ વાસ્તવિકતા છે, અંતઃકરણનું સત્ય છે. શ્રી મહાપ્રભુજી તેથી આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા. શ્રી ઠાકોરજી કિશોર સ્વરૂપે વૃંદાવનમાં પધારે છે ત્યારે ગોપિકાઓ ગાઢ નિકુંજમાં શ્રી પ્રભુને પોતાની ભુજા પર તેડીને પલના ઝૂલાવે છે. બીજી ગોપિકાઓ શ્રી ઠાકોરજીને પોતાના હૃદયરૂપી પલ્લામાં પધરાવીને મનરૂપી દોરીથી ઝૂલાવે છે. પલનું એ ગોપીજનોનું હૃદય છે, દાંડીઓ હસ્ત છે, દોરી મન છે. શ્રી રાધાજી સુવર્ણ વર્ણના છે, તેથી સુવર્ણ જડિત પલનામાં બાલ કિશોર ઉભય ભાવથી શ્રી ઠાકોરજી ઝૂલે છે. ભક્તના હૃદયમાં આવા પલને ઝૂલાવવાનો ઉત્કટ વિરહ ભાવ પ્રગટે તે ભક્ત માટે પલનું અલૌકિક દિવ્ય પલનું બની જાય છે. પ્રભુ અંતર્યામી છે, તેથી સૌના હૃદયની વાત જાણે છે. માટે શુદ્ધ ભાવ રાખી સેવા કરવાથી શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે જ છે. શ્રી પદ્મનાભજીની નાની બેટીએ સ્વરૂપ ન હોવા છતાં સ્વરૂપ છે તેવો ભાવ રાખીને સામગ્રી ધરી તો શ્રી મથુરાનાથજી ગાદી પર બેસીને તે ભોગ આરોગ્યા હતા. શ્રી ગોપીનાથજીનો સુવર્ણના પલને ઝૂલાવવાનો ઉત્કટ ભાવ થતાં શ્રી ઠાકોરજીએ સુવર્ણના પલને ઝૂલતા દર્શન આપેલા હતા. તેથી સૂરદાસજીએ ગાયું છે કે ભજ સખી ભાવ ભાવિક દેહ, કોટી સાધન કરો છીન મેં તોય ન માને સેવ, ભજ સખી ભાવ ભાવિક દેહમ. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.